જય શ્રી કૃષ્ણ મિત્રો, ઓમ નમઃ શિવાય। આજે આપણે ચર્ચા કરીશું થોડી કે જેના ઘરની અંદર ધન તો આવે છે પણ ઘરમાં તકતું નથી। પહેલો ઉપાય, દર શુક્રવારના દિવસે એક તાંબાના કળશની અંદર તમારે ગોળ, દૂધ, ઘી અને સાકર ભેગું કરી એ જળ તમારે પીપળાના થડમાં ચડાવવાનું રહેશે। શુક્રવારના દિવસે બપોરના 12 થી 1ના ગાળાની અંદર આ કાર્ય તમારે કરવાનું રહેશે, જેથી મા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે। બીજો ઉપાય, તમારા ઘરના કબાટના તિજોરીની અંદર સ્વસ્તિક બનાવી એની અંદર શ્રીમ લખવું અને મા લક્ષ્મીને પ્રાર્થના કરવી। ત્રીજો ઉપાય, શુક્રવારના દિવસે લાલ કપડાની અંદર 8 તાંબાના સિક્કા મૂકી એને ભગવાન નારાયણના ચરણમાં લગાવવા। ત્યારબાદ એ સિક્કાના મધ્ય ભાગની અંદર શ્રીમ લખી એ સિક્કા તમારે તિજોરીની અંદર મૂકી દેવા। આમ કરવાથી મા લક્ષ્મીની કૃપા તમારા પર જરૂર બની રહેશે। ચોથો ઉપાય, રોજ સાંજના સમયે ઘરનું જે આપણો મેઇન મુખ્ય દરવાજો હોય ત્યાં સેન્ટરની અંદર એક ઘીનો દીવો પ્રગટ કરવો, એને ત્યાં જ રહેવા દેવો ને બીજા દિવસે સવારના ઉઠી એ દીવાને તમારે ત્યાંથી લેવો અને મા લક્ષ્મીને પ્રાર્થના કરવી। આમ કરવાથી ઘરની અંદર લક્ષ્મી, શુભ લક્ષ્મીનો નિવાસ થશે। અને આ પાંચમો ઉપાય, રોજ તમારે સવારના વહેલા ઉઠી વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા જોઈએ, લલિતા સહસ્ત્રના પાઠ કરવા જોઈએ અને શ્રી સૂક્તના પાઠ કરી મા ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીને તમારે પ્રાર્થના કરવી જોઈએ। આમ કરવાથી ઘરની અંદર સદૈવ માટે શુભ અને સારી લક્ષ્મીનો નિવાસ રહેશે। જય શ્રી કૃષ્ણ મિત્રો, આ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય એમને ખૂબ શેર કરજો, જેથી કરી અમારી આ જે કંઈ માહિતી છે બીજા વ્યક્તિ સુધી પહોંચે। આ 5 ઉપાય મેં તમને આપ્યા છે ઘરની અંદર લક્ષ્મીને ટકાવી રાખવા માટેના, અચૂકથી તમે આ ઉપાય કરજો। જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય।